હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે શુદ્ધ હાઇડ્રોજન વાયુ મેળવવાની પદ્ધતિઓ વિશે જાણીશું. અહીં 4 પ્રકારની પદ્ધતિઓ છે અને MCQમાં એ પદ્ધતિઓ પૂછાતી હોય છે. કોઈને કોઈ સ્વરૂપે એમાંથી MCQ પૂછાતા હોય છે. 4 પદ્ધતિઓ પૈકી સૌથી પહેલી પદ્ધતિ જે છે એ શુદ્ધ જલીય H2SO4ની શુદ્ધ મેગ્નેશિયમ પટ્ટી સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે. અહીંયા સ્ટેટમેન્ટમાં એવું સ્પષ્ટ લખેલું છે કે શુદ્ધ જલીય H2SO4ની શુદ્ધ મેગ્નેશિયમ પટ્ટી સાથેની પ્રક્રિયાથી મળતા H2 વાયુની શુદ્ધતા સાપેક્ષમાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે HCl H2SO4 જેવા એસિડ એની ધાતુ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મેળવી શકાય છે, પરંતુ અન્ય ધાતુની સાપેક્ષે મેગ્નેશિયમ શુદ્ધ મેગ્નેશિયમ ધાતુ સાથે જ્યારે શુદ્ધ જલીય H2SO4ની પ્રક્રિયા થાય ત્યારે અન્ય જે વાયુઓ મળવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા નહિવત હોય છે અથવા તો એની શક્યતા નહિવત હોય છે. જેમ કે આપણે એવું જાણીએ છીએ કે SO2 વાયુ મળી શકે છે H2SO4માંથી, એટલે કે SO4-2ના રિડક્શનથી SO2 વાયુ મળી શકે છે, તો એ શક્યતા નહિવત થઈ જાય છે. એટલે મેગ્નેશિયમ ધાતુ સાથેની H2SO4ની પ્રક્રિયાથી દ્રાવણમાં MgSO4 એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ બનશે અને મેગ્નેશિયમ સલ્ફેટની દ્રાવ્યતા દ્રાવણમાં ઊંચી હોવાથી H2 વાયુ એ તરત ને તરત એ શુદ્ધ સ્વરૂપે એમાંથી બહાર આવશે, રિડ્યુસ થશે. એટલે આ પ્રકારે જે H2 વાયુ મળશે એની શુદ્ધતા એ સાપેક્ષમાં ઘણી વધુ હોય છે. કેપિટલ B કરીને આપણે લખ્યું છે સોડિયમ હાઇડ્રાઇડ. આ સોડિયમ હાઇડ્રાઇડ છે. અન્ય ધાતુના હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ છે, પોટેશિયમ હાઇડ્રાઇડ છે, આ બધા જે પદાર્થો છે એની સાપેક્ષે સોડિયમ હાઇડ્રાઇડ ઉપર પાણીની પ્રક્રિયાથી જે શબ્દો લખ્યા છે સોડિયમ હાઇડ્રાઇડ ઉપર પાણીની પ્રક્રિયાથી શુદ્ધ H2 વાયુ મેળવી શકાય છે. વાસ્તવમાં સોડિયમ હાઇડ્રાઇડના ટુકડા હોય છે અને એની ઉપર પાણી છાંટવાનું હોય છે. તો પાણી છાંટવાથી સપાટી ઉપર આ પ્રક્રિયા થશે. પ્રક્રિયા સમીકરણમાં આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ એ સપાટી ઉપર જે પ્રક્રિયા થશે એનાથી સપાટી ઉપરથી જ H2 વાયુ સીધો આપણે મેળવી શકીએ છીએ. પ્રક્રિયા સમીકરણ આ પ્રકારે છે. સોડિયમ હાઇડ્રાઇડ જે ઘન ટુકડા છે એની ઉપર પાણી છાંટવામાં આવે તો NaOH aqueous પ્લસ H2 ગેસ એટલે કે તરત ને તરત હાઇડ્રોજન વાયુ એ વાયુ સ્વરૂપે એ તરત રિડ્યુસ થશે. અહીંયા આપણે NaOH aqueous લખ્યું છે. વાસ્તવમાં સપાટી ઉપર પ્રક્રિયા થાય અને પાણીનો જથ્થો એ યોગ્ય માત્રામાં અથવા તો ઓછી માત્રામાં જ નાખવામાં આવે છે, જેનાથી સપાટી ઉપરથી H2 વાયુ રિડ્યુસ થઈ જાય છે અને સપાટી ઉપર ઘન સ્વરૂપ NaOH એ હાજર હોય છે, ઘન સ્વરૂપ. અને તેમ છતાં આપણે અહીંયા પ્રક્રિયાને પ્રમાણિત સ્થિતિમાં લખીએ તો NaOH aqueous લખાય. એટલે ફરીથી બોલું છું, NaH સોલિડ પ્લસ H2O લિક્વિડ gives NaOH aqueous પ્લસ H2 ગેસ. એટલે જે પ્રમાણે અહીંયા લખ્યું છે એ જ પ્રમાણે પ્રક્રિયા કરીએ તો આપણને H2 વાયુ એ શુદ્ધ સ્વરૂપે મળી શકે છે. કે સોડિયમ હાઇડ્રાઇડ એના ટુકડા એના ઉપર પાણી છાંટવાનું અને એ પ્રમાણે લખ્યું છે કે સોડિયમ હાઇડ્રાઇડ ઉપર પાણીની પ્રક્રિયાથી પણ શુદ્ધ H2 વાયુ મેળવી શકાય છે. ત્રીજા નંબરે કેપિટલ C ટાઇટલ છે, લખ્યું છે શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી ઉપર. અહીંયા પણ આપણે એ બાબતને ધ્યાનમાં રાખીશું જે પ્રમાણે શબ્દો લખ્યા છે. શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી, આપણે જ્યારે બજારમાંથી કોઈ એલ્યુમિનિયમનું પાત્ર ખરીદીને લાવીએ છીએ ત્યારે એ ચાંદી જેવો ચળકાટ ધરાવતું હોય છે, તો એ શુદ્ધ એલ્યુમિનિયમ છે. તો એવા શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી ઉપર જલીય સાંદ્ર KOHની પ્રક્રિયાથી, તો ત્યાં પણ એવું જ કરવામાં આવે છે કે જલીય સાંદ્ર KOH એ એલ્યુમિનિયમ ધાતુની શુદ્ધ સપાટી ઉપર એ છાંટવામાં આવે છે અથવા તો થોડો નાખવામાં આવે છે. તો KOHની પ્રક્રિયાથી મળતા H2 વાયુની શુદ્ધતા પણ નોંધનીય રીતે ઊંચી હોય છે અથવા નોંધનીય રીતે વધુ હોય છે. પ્રક્રિયા સમીકરણ આપણે અહીંયા દર્શાવ્યું છે. 2 મોલ એલ્યુમિનિયમ સોલિડ પ્લસ 2 મોલ KOH aqueous અને
KOHનું સાંદ્ર જલીય દ્રાવણ હોય એટલે પાણી તો હાજર હોય જ. અહીંયા આપણે એકવીએસ લખીએ છીએ એટલે પાણી હાજર જ છે, પરંતુ પ્રક્રિયામાં પાણીના 2 અણુ વપરાય છે એટલે આપણે પ્રક્રિયા સમીકરણની અંદર એ પાણીના 2 અણુ દર્શાવવા જરૂરી છે. તો ફરીથી 2 મોલ એલ્યુમિનિયમ સોલિડ, 2 મોલ KOH એકવીએસ વત્તા 2 મોલ H2O લિક્વિડ. નિપજ તરીકે આપણને 2 મોલ KaLO2 એકવીએસ મળે છે. વાસ્તવમાં એલ્યુમિનિયમની સપાટી ઉપર આ ઘન ક્ષાર, આ સંકીર્ણ ક્ષાર છે. આટલો ભાગ AlO2 એટલો ભાગ આપણે ચોરસ કૌંસમાં દર્શાવવો જોઈએ, પણ દર્શાવતા નથી. એ વાસ્તવમાં સંકીર્ણ ક્ષાર છે જેનું નામ છે પોટેશિયમ મેટા એલ્યુમિનેટ. અને 3 મોલ H2 એ સીધો સપાટી ઉપરથી મુક્ત થાય છે એટલે શુદ્ધતા એની વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી એવો ઉલ્લેખ કરેલો છે. સામાન્ય રીતે એલ્યુમિનિયમ ધાતુની સપાટી ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ હોય છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ એ નિષ્ક્રિય હોય છે. એટલે જો અતિ શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી નહીં હોય તો એના ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું થોડું ઘણું પડ હશે અને એના કારણે આ પ્રક્રિયામાં અવરોધ પેદા થશે. એટલે અવરોધ પેદા ન થાય અને સરળતાથી પ્રક્રિયા થઈ અને આપણને H2 એ સરળતાથી મળી રહે એટલા માટે શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ, અતિ શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ હોવી જરૂરી છે અને પ્રક્રિયાથી આપણને આ રીતે H2 મળે છે. પ્રક્રિયા સમીકરણ ફરીથી જોઈ લઈએ. 2 મોલ એલ્યુમિનિયમ સોલિડ વત્તા 2 મોલ KOH એકવીએસ પ્લસ 2 મોલ H2O લિક્વિડ ગીવ્સ 2 મોલ પોટેશિયમ મેટા એલ્યુમિનેટ, જેનું સૂત્ર KaLO2 છે, અને વત્તા 3 મોલ H2. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણને જો આપણે 2 વડે ભાગી નાખીએ તો 1 મોલ એલ્યુમિનિયમ વત્તા 1 મોલ KOH વત્તા 1 મોલ H2O ગીવ્સ 1 મોલ KaLO2 અને અહીંયા 3/2 H2 ગેસ મળશે. 3/2 ને બદલે આપણે 1.5 એટલે કે 1.5 મોલ પણ લખી શકીએ. તો એ પ્રકારનું સમીકરણ પણ સાચું રહેશે. ડી, ચોથા નંબરની પદ્ધતિ અને સૌથી વધુ એટલે કે અતિ શુદ્ધ H2 મેળવવા માટેની પદ્ધતિ છે. પ્રક્રિયા સમીકરણ સાથે છે અને MCQની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યની છે. લખ્યું છે અતિ શુદ્ધ H2 મેળવવા માટે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ. વિદ્યાર્થી મિત્રો, બેરિયમ જે બીજા સમૂહનું તત્વ છે, તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના હુંફાળા જલીય દ્રાવણની વાત થાય છે. જો એનું તાપમાન હુંફાળા કરતાં પણ ઊંચું હશે તો અહીં જે વાયુરૂપ નિપજો મળશે એમાં પાણીની બાષ્પનું પ્રમાણ વધશે. એટલે અહીં હુંફાળા જલીય દ્રાવણની વાત થઈ છે એટલે આપણે એને થોડુંક જ ગરમ કરવાની વાત છે. હુંફાળું તાપમાન શું હોય એ આપણને ખ્યાલ જ છે. તો અતિ શુદ્ધ H2 મેળવવા માટે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ ના હુંફાળા જલીય દ્રાવણનું નિકલના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, જેથી કેથોડ ઉપર આશરે 99.95%થી પણ વધુ શુદ્ધતા ધરાવતો H2 પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉની જે આપણે 3 પદ્ધતિઓ જોઈ છે એ 3 પદ્ધતિઓમાં પણ આપણને લગભગ 95%, 90થી 95%ની શુદ્ધતાવાળો H2 મળી જ જાય છે. પરંતુ સૌથી વધુ શુદ્ધતા 99.95%થી પણ વધુ શુદ્ધતાવાળો H2 એ આપણને આ પદ્ધતિથી મળે છે. NCERT બુકમાં પણ આ પદ્ધતિનો ઉલ્લેખ છે કે અતિ શુદ્ધ H2 મેળવવા માટે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, જેને BaOH ટ્વાઇસ કહેવાય, ના હુંફાળા જલીય દ્રાવણનું નિકલના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આપણે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે તો એના સમીકરણો અહીંયા આપ્યા છે કે અહીં નીચે મુજબની પ્રક્રિયાઓ થાય છે. પહેલી પ્રક્રિયા તો જે BaOH ટ્વાઇસનું જલીય દ્રાવણ છે, તો BaOH ટ્વાઇસ એ વિદ્યુત વિભાજ્ય છે અને બીજા સમૂહના તત્વો એના હાઇડ્રોક્સાઇડ તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવશે. એટલે BaOH ટ્વાઇસ એનું વિયોજન થશે. આ વિયોજન એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાને કારણે એ પુરોગામી દિશાની જ પ્રક્રિયા પ્રમાણે વર્તશે, એટલે કે લગભગ સંપૂર્ણ વિયોજન થશે. એટલે Ba+2 એકવીએસ +2 OH - એકવીએસ
તો જલીય દ્રાવણમાં આ વિરુદ્ધ વીજભારિત આયનો એ વિયોજિત એટલે કે એકબીજાથી અલગ થશે, છૂટા પડશે અને પછી વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ કહેતા ધન ધ્રુવ એનાથી આ ઋણ આયનો આકર્ષાય અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર રિડક્શન થશે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા, જ્યારે રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા. તો તમે જોઈ શકો છો 2 મોલ OH માઇનસ આયન એનું ઓક્સિડેશન થઈ અડધો મોલ O2 વાયુ મળે છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને પાણીનો એક અણુ બને છે. જ્યારે કેથોડ ઉપર એટલે કે ઋણ ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે પણ રિડક્શન કોનું થાય છે? તો પાણીના 2 અણુઓનું રિડક્શન થાય છે, જેનાથી H2 વાયુ મળે છે અને 2 મોલ OH માઇનસ આયન મુક્ત થાય છે. તો જે 2 મોલ OH માઇનસ આયનો વપરાયા હતા એ 2 મોલ OH માઇનસ આયનો પરત મળે છે. એટલે દ્રાવણમાં BaOH ટ્વાઇસનો જથ્થો એ એઝ ઇટ ઇઝ રહે છે. હવે આ બંને પ્રક્રિયા એનો સરવાળો કરીએ તો 2 ઇલેક્ટ્રોન સામે 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે, 2 OH માઇનસ આયન સામે 2 OH માઇનસ આયન કેન્સલ થશે. એટલે કે દ્રાવણમાં OH માઇનસ આયનની માત્રા એ જળવાઈ રહે છે. પરિણામી પ્રક્રિયાની દ્રષ્ટિએ 2 H2O ડાબી બાજુએ છે, 1 H2O જમણી બાજુએ છે. એટલે 1 H2O અહીંયા બાદ થશે એટલે પાણીનો એક અણુ બાકી રહેશે પ્રક્રિયક તરીકે. નિપજ તરીકે H2 ગેસ અને આ 1/2 O2 ગેસ બાકી રહેશે. એટલે કે પાણીના અણુનું વિદ્યુત વિભાજન થયું એમ કહેવાય. એટલે અહીં આપણે શબ્દ લખી શકીએ વિદ્યુત વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો, પાણીના અણુનું એટલે કે પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને કેથોડ ઉપર આપણને અતિ શુદ્ધ H2 વાયુ મળશે અને એનોડ ઉપર આપણને એનાથી અડધી મોલ સંખ્યાનો O2 વાયુ મળશે. એટલે આમ જોઈએ તો BaOH ટ્વાઇસનું જલીય દ્રાવણ અને જો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન થાય છે. પરંતુ એ વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં BaOH ટ્વાઇસની વિયોજન પ્રક્રિયા એ અગત્યની ભૂમિકા ભજવે છે અને પરિણામે આપણને કેથોડ ઉપર H2 વાયુ મળે છે. હવે આ H2 વાયુની શુદ્ધતા એ સાપેક્ષમાં વધુ હોય છે અને સૌથી વધુ એટલે કે 99.95%થી પણ વધુ હોય છે. એક બાબતને આપણે મૌખિક દ્રષ્ટિએ કહી દઈએ છીએ એટલે કે ઓરલી કહી દઈએ છીએ કે નિકલ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે એટલે બંને ધ્રુવો ઉપર આ જે વાયુરૂપ નિપજો મળે એ વાયુરૂપ નિપજોના પરપોટા એ ધ્રુવો ઉપર જે જમા થાય એના કારણે જે ઓવર વોલ્ટેજ એ પરિબળ છે જેનો ઉલ્લેખ અને જેનો અભ્યાસ એ 12 સાયન્સની અંદર 3જું ચેપ્ટર વિદ્યુત રસાયણ એની અંદર કરાવવામાં આવ્યો છે. તો એ ઓવર વોલ્ટેજનું જે મૂલ્ય છે એ નિકલ ધાતુના વિદ્યુત ધ્રુવો વાપરવાથી ઘટી જાય છે અને પરિણામે આ વાયુરૂપ નિપજો એ વિદ્યુત ધ્રુવ પર ખૂબ જ સરળતાથી મુક્ત થઈ શકે છે. અને તેથી કહી શકાય કે ખૂબ જ નીચા એટલે કે ખૂબ જ ઓછા ઉર્જા મૂલ્યથી આ નિપજો મળે છે અને પરિણામે એ નિપજોની શુદ્ધતા એ સાપેક્ષમાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.